કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા આ વાક્ય આપણે અનેકો વખત સાંભળ્યું છે, પરંતુ વિવિધ ક્ષેત્રોમાં જોઈએ તો આ વાક્ય સાર્થક છે. કચ્છના ભુજ તાલુકાના કોટાઈ ગામે મોટાભાગના લોકો કાલા કોટન ફેબ્રિક બનાવે છે તથા પોતાનું જીવન નિર્વાહ પણ આ ક્ષેત્રોમાં જીવી રહ્યા છે એવું પ્રતીત થાય છે. કોડાઈ ગામના 24 વર્ષીય યુવાન રાહુલ મેઘજી વણકરે કાલા કોટન ફેબ્રિકમાં ભારતને ઘણા દેશોમાં કચ્છની આ અનોખી કલાની ઝાંખી કરાવી છે. કહેવાય છે કે કચ્છની ધરાના ભૌગોલિક પરિસ્થિતિ એટલે કે વરસાદના પાણીથી જે કાલા બને છે તે કાલા કોટન તરીકે એક પ્રોસેસ બાદ ઓળખાય છે. કાલા કોટનના વ્યવસાય સાથે મોટાભાગે કચ્છના ઘણા વિસ્તારો સંકળાયેલા છે. એટલું જ નહીં પરંતુ કાલા કોટન ફેબ્રિક બનાવ્યા બાદ સાડી, ડ્રેસ મટીરિયલ, દુપટ્ટા, કુર્તા, બેડશીટ તેમજ પડદા, વોલ હેંગિંગ, સ્ટોલ બધું જ બનાવી શકાય છે. આ કોટનની મુખ્ય ખાસિયત એ છે કે બેંગ્લોર ને કલકત્તા જેવા શહેરોમાં આ ફેબ્રિકની વધુ ડિમાન્ડ છે. દેશના ઘણા બધા રાજ્યો જેવા કે મુંબઈ, દિલ્હી, જયપુર, બેંગ્લોર, કલકત્તામાં સાડી તેમજ ડ્રેસની ડિમાન્ડ વધુ છે. એટલું જ નહીં, આ ફેબ્રિક દરેક સિઝનમાં ખૂબ જ આરામ આપે છે, કારણ કે આનું ડાઇંગ નેચરલ કલર મારફત કરવામાં આવે છે, જે માનવ શરીરને કોઈ નુકસાન કરતું નથી. આ કામના કારીગર રાહુલે નોર્વે ઉપરાંત જાપાન જેવા દેશોમાં પણ કાલા કોટન સપ્લાય કરે છે. નમસ્તે, મારું નામ રાહુલ વણકર છે. હું કોટાઈ ગામનું છું, કોટાઈ ભુજ કચ્છ. અમે વણાટકામ કરીએ છીએ. લગભગ 3 થી 4 પેઢીથી અમારું આ વણાટકામ છે. અમે પેસિફિક કચ્છના કાલા કોટન ઉપર કામ કરીએ છીએ, જે માત્ર વરસાદના જ પાણીમાંથી બને છે. અને અમે કાલા કોટનમાં સાડી, દુપટ્ટા, ડ્રેસ મટીરિયલ, સૂટ પીસ, ફેબ્રિક અને શર્ટ, પેન્ટ અલગ અલગ એવું મટીરિયલ બનાવીએ છીએ. અને અમે આ મટીરિયલ બારે મતલબ એક્ઝિબિશનમાં અને આઉટ ઓફ કન્ટ્રી ઓનલાઈનમાં પણ સેલ કરીએ છીએ. નમસ્તે, મારું નામ નીતા છે અને હું વણાટ કામથી અમે 3 પેઢીઓથી આ કામ કરીએ છીએ. અને અમારા ગામમાં સ્પેસિફિક કાલા કોટનનું વધારે પ્રમાણમાં પ્રોડક્ટ બનાવીએ છીએ, જેમાં સાડી છે, દુપટ્ટા છે, સ્ટોલ હોય છે, પછી કુશન કવર વગેરે બનાવીએ છીએ. અને કાલા કોટન જે છે એ કચ્છમાં વધારે પૂરતું વરસાદના લીધે બને છે અને એનાથી પ્રોડક્ટ બનાવીએ છીએ. આજે આપણે ભુજ તાલુકાના એક કોટાઈ ગામમાં છીએ કે જ્યાં કાલા કોટન બને છે. આ કોટનની ખાસિયત એ છે કે આ કોટન પર્ટિક્યુલર વરસાદના પાણીમાં બને છે અને જેનું ફેબ્રિક ઉત્તમ ગણવામાં આવે છે. કચ્છની ધરાનની જેમાં વરસાદ પડે છે એના ગુણધર્મો કંઈક અલગ છે, જેના લીધે આ કાલા કોટનમાંથી બનતી બધી સાડીઓ છે, ડ્રેસ છે, બધી જ વસ્તુઓ એ જગવિખ્યાત છે. માત્ર કચ્છમાં નહીં પણ દેશભરમાં આ કાલા કોટન ખૂબ પ્રખ્યાત છે. અને કલકત્તાના લોકો ખૂબ જ પસંદ કરે છે આ ફેબ્રિક્સને, અને કલકત્તા મેક્સિમમ કચ્છમાંથી જ આ કાલા કોટન મંગાવે છે. આ ગામના કારીગરો તમામ જે છે એ મોટા ભાગે આ જ કામ કરે છે અને કાલા કોટનને વિશ્વ લેવલે એ લોકો લઈ ગયા છે. કાલા કોટન છે એની પ્રોસેસ થોડીક જટિલ અને લાંબી છે, પરંતુ આ પ્રોડક્ટ બન્યા પછી એને પહેરવા માટે અને જેને કહેવાય કે ડોક્ટરો પણ રેકમેન્ડ કરતા હશે કે આવું કોટન પહેરવાથી તમારા જે શરીર જે છે એના જે ગુણધર્મો છે, અથવા તો જેને કહી શકાય કે આવું ફેબ્રિક પહેરવાથી આપણે કોઈ પ્રકારના ડિઝીઝ થતા નથી. નિર્મલા મહેશ્વરી, કચ્છ કેર, કોટાઈ.